નમસ્કાર મિત્રો આજકાલ તો આપણને એક બહુ સારું કામ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી દીધું છે. સતત ભારતના જાગૃત નાગરિકો અમેરિકાની નીતિ, અમેરિકાના પ્રેસિડેન્ટે લીધેલા પગલાઓ અને ભારતના આજે વિશ્વગુરુ બનવા નીકળેલા શાસકોની જે માનસિકતા છે એનો ખૂબ સારામાં સારો અભ્યાસ કરવાની તક મળી છે, તમને સભાન થવાની તક મળી છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પનો આપણે નેગેટિવ આભાર માનવો જોઈએ, નોટ પોઝિટિવ, નેગેટિવ. એમણે તમને વિચારતા કરી દીધા, તમારું સ્થાન ક્યાં છે, તમે કેવા છો અને ક્યાં છો એ એણે બહુ સારી રીતે એક પણ અક્ષર બોલ્યા સિવાય ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ એવા નિવેદનો નથી કરતું અને છતાંય એ જે મક્કમતાથી અને એક ધાર્યા પોતાના નિર્ણયની અંદર પીછેહટ કર્યા સિવાય વૈશ્વિક મત કેવો કેળવાય છે, લોકો, દુનિયાના લોકો શું કહી રહ્યું છે, મીડિયા શું એની નોંધ લે છે, એની કોઈ પણ પરવા કર્યા સિવાય એ પોતાના તમામ નિર્ણયોની અંદર અકબંધ છે, મજબૂત છે અને દ્રઢ મનોબળથી કામ કરે છે. સહેજ પણ તાઇફા નથી કરતા, સહેજ પણ ફેંકો વાતો નથી કરતા. એટલે મૂળ વાત તો ભારતના સંદર્ભમાં છે. એટલે ભારત આ દેશ ભ્રષ્ટાચારીઓનો દેશ છે અને આ દેશની અંદર પાછું ભ્રષ્ટાચારીઓના વોશિંગ મશીનમાં નાખીને ક્લીન કરવાનું પણ એક નવું મશીન ભારતીય જનતા પક્ષે શોધ્યું છે. જેટલા ભ્રષ્ટાચારીઓ હતા એની ઉપર ગઈકાલે જે આક્ષેપો કર્યા હોય એની વિરુદ્ધમાં પત્રિકાઓ છપાઈ હોય, પુસ્તિકાઓ છપાઈ હોય, પરંતુ જ્યારે ભારતીય જનતા પક્ષની અંદર આવી જાય ત્યારે એ ભ્રષ્ટાચારી પવિત્ર થઈ જાય છે. અને આ ભ્રષ્ટાચારીઓની જે આખી ફોજ છે એ આમ તો ધાર્મિક માન્યતાઓમાંથી આ ભ્રષ્ટાચારને વધારે અનુમોદન મળ્યું છે, કારણ કે તમામ દેવો અને તમામ દેવીઓનો જે રોકડ રકમ અને ચીજ વસ્તુઓ, દર દાગીનાઓ જે ભેટ ધરવામાં આવે છે એની સામે અપેક્ષા એવી હોય છે કે આ દેવ કે આ ફલાણું માતાજી અમારું ભલું કરશે, અમારું આ કામ કરશે, અમારા કોર્ટ કેસમાં મદદ કરશે, અમારી સંપત્તિ વધશે, અમે બીજી રીતે સુખી થશું, ધનાઢ્ય થશું, બીજા કરતા આગળ. આવી બધી મનોવાંછનાઓ સાથે આ બધું એને ધરવામાં આવતું છે. હિન્દુ ધર્મ સિવાય દુનિયાના તમામ બીજા 10-12 ધર્મો છે, એ બધા ધર્મોની અંદર આવી રોકડ રકમ અને ચીજ વસ્તુઓ, સોના ચાંદી દાગીના, વારે વારે દેવોને વાઘા પહેરાવવાના, વસ્ત્રો પહેરાવવાના, શાકોત્સવ કરવા, આ બધું બીજા ધર્મોમાં નથી થતું અને છતાં એ દેશની પ્રજા સુખી, સમૃદ્ધ અને આત્મસન્માન, ગૌરવ સાથે જીવી રહી છે. જ્યારે આપણે તો આ બધું કરીએ છીએ અને છતાંય ભારત ભૂખડી બારસમાંથી બહાર નથી આવ્યું. સવાલ તો આજકાલ જે ભારતના 104 ઇમિગ્રન્ટ્સને જે અમાનવીય રીતે અને ગેરકાનૂની એટલે એમને જે હાથ પગમાં બેડીઓ પહેરાવી અને જે ડિપોર્ટ કરવામાં આવ્યા છે, તો સૌ પહેલા તો ભારતની અંદર આ લોકોનો પરદેશ મોકલવાનો, ગેરકાનૂની પરદેશ મોકલવાનો ધંધો એક ગેરકાનૂની નથી. આ મુદ્દા ઉપર સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયા, સંગોદી મીડિયા 100% મૌન છે. જે લોકો ભારતના લોકોને પરદેશ મોકલી રહ્યા છે પણ એ લોકો ગેરકાયદેસર મોકલી રહ્યા છે. કાયદેસર અમેરિકા નથી મોકલતા. અમેરિકા એમને વાયા મેક્સિકો અથવા તો બીજા દેશો મારફતે મોકલતા હોય છે. પછી ત્યાંથી અહીં બેઠા એમના બીજા એજન્ટો મારફતે એકબીજા સંપર્કમાં રહી અને પછી એનું નક્કી કરતા હોય કે તમે અહીંયા જજો, અહીંથી અહીંયા જજો, અને એની અંદર ક્યારેક અંતરિયાળ વિસ્તારમાંથી, ક્યારેક દરિયા વિસ્તારમાંથી, ક્યારેક જંગલ વિસ્તારમાંથી લોકો જવાના હોય. અને આવા અનેક વખત સમાચાર આવ્યા છે કે ડીગુચા ગામનો એક આખો પરિવાર આ રીતે ખતમ થઈ ગયું હતું. તો સૌથી ખોટું કામ તો જે લોકો ગેરકાયદેસર ભારતના લોકોને અમેરિકા અને બીજા દેશોમાં મોકલવાનું કામ, અને 35-40, 50-50 લાખ, 75-75 લાખ જેવી જનારની ગરજ અને એની આર્થિક કેપેસિટી અને એના આધારે એમની પાસે આટલા બધા રૂપિયાઓ પડાવવામાં આવતા હોય છે. અને એ રૂપિયાઓ પડ્યા પછી હજારો પરિવારો એવા છે કે એમના રૂપિયાઓ પડી ગયા છે. તો આ કામો
આ બધું આટલું બધું બહાર આવ્યા પછી અત્યાર સુધી ગેરકાયદેસર એજન્સી જે કરી રહ્યા છે, ગેરકાયદેસર જે લોકો અમને મોકલી દે છે એની સામે કેમ કામ નથી લેવાતું, અથવા તો આવા એજન્ટોને આ કામ કરતા બંધ કેમ નથી કરી રહ્યા? જેટલા આ દેશમાંથી ગેરકાયદેસર પરદેશ જનાર જેટલા લોકો ગુનેગાર છે, એટલા ને એથી પણ વિશેષ ગુનેગાર તો આ એજન્ટો છે. કારણ કે આ એજન્ટોને લાખો ને કરોડોની કમાણી થતી હોય છે. અમેરિકામાં જઈને ડોલર કમાવા વાળાની જે ઘેલસા છે એની કરતા વધારે કામ તો અહીં બેઠા બેઠા જે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવાનું કામ કરે છે. એટલે આ લોકો વધારે ગુનેગાર છે ને વધારે મોટા ગુનાના આયોજકો છે. ગુનાનું સૌથી મોટું ષડયંત્ર આ ગેરકાયદેસર મોકલનારા એજન્ટો છે. અને આ એજન્ટો ત્યાં જઈ રહ્યા છે, એના પાછળ જે લોકો જઈ રહ્યા છે એની પાછળ ઘણી બધી બાબતો, જે અમેરિકાની જે ઘેલસા છે, અમેરિકા જવાની, અમેરિકામાં વસવાની, અમેરિકાની લાઈફસ્ટાઈલ જીવવાની જે ઘેલસા છે, એની અંદર અનેક કારણો છે. સૌથી પહેલું કારણ તો ત્યાંની અમેરિકાની પ્રજાનું જે વર્ક થિંકિંગ છે અને ભારતનું જે વર્ક થિંકિંગ છે, આ તફાવત જો અમેરિકાની અને યુરોપના લોટ ઓફ દેશોની અંદર તમે કોઈ પણ એની સરકારી એજન્સી અથવા ખાનગી એજન્સીમાં કામ લઈ જાઓ, એટલે ત્યાંનો કર્મચારી, ત્યાંનો અધિકારી તમને સામેથી તમને કઈ રીતે કેટલી મદદ થઈ શકે, તમારું કામ કેટલું ઝડપથી પતે એની માનસિકતા હોય છે. તમારું કામ કેટલું ઝડપથી પતી શકે, તમારું માનવીય ગૌરવ કઈ રીતે જળવાઈ શકો અને તમને વધુમાં વધુ કઈ રીતે મદદરૂપ થઈ શકે, એ માનસિકતા સાથે એ અધિકારી અને કર્મચારી કામ કરતો હોય છે. ભારતનો અધિકારી, ભારતનો કર્મચારી તમારી માનવીય ગૌરવની અવહેલના કઈ રીતે થાય, તમે સતત ને સતત કેટલા ધક્કા ખાઓ, તમારું કામ કેટલું વધુમાં વધુ ડિલે થાય. હમણાં એક આદિવાસી પરિવારનો ગૃહસ્થનો એક કિસ્સો બહાર આવ્યો કે એના પુત્ર માટે જાતિનો દાખલો કઢાવવા માટે અનેક ધક્કાઓ ખાધા છતાં એ દાખલો ન નીકળ્યો તો એણે આપઘાત કર્યો. આ ભારતની કામ કરવાની સિસ્ટમ છે. આ ભારત મેરા ભારત મહાનની વાતો કરતા હોય, વિશ્વ નેતા બનવાની સ્વયંભૂ વિશ્વ નેતાઓ બની જતા હોય, એ આમ વિશ્વ નેતાઓ ના બની જતા હોય. તમારા પરાક્રમના કારણે આવા ગરીબ લોકોએ આત્મહત્યાઓ કરવી પડતી હોય છે. આ આત્મહત્યા જેણે કરી છે એનું તો આખું પરિવાર વિખાઈ ગયું ને. જેણે આત્મહત્યા કરી છે એનું પરિવાર તો આ વર્ક સિસ્ટમ ભારતની છે કે એક જાતિનો દાખલો કઢાવવા માટે, એક રેશન કાર્ડ કઢાવવા માટે, એક પાસ કઢાવવા માટે કોઈ પણ ગૃહસ્થ, અને એ આ બધા જે છે એ બધા ગરીબ પરિવારોના છે, અતિશય ગરીબ, જેને તમે 80 કરોડ લોકોને જે અનાજ મફત આપો ને એવા પરિવારના લોકો છે, જેની કોઈ રાજકીય વગ નથી, સામાજિક વગ નથી. એવા લોકો આના માટે ધક્કા ખાતા હોય, પીડિત થતા હોય, પછી મજબૂર થઈને એમણે લાંચ આપવી પડતી હોય અને ત્યારે એમના કામ થતા હોય છે. આ ભારતની વર્ક સિસ્ટમ છે, ભારતનું વર્ક થિંકિંગ છે. અમેરિકાનું વર્ક થિંકિંગ એ છે કે કોઈ પણ કામ હોય તો એનો અધિકારી તમને માન સન્માન સાથે, કોઈ પણ પ્રકારની લાંચ લીધા, તમારું કામ ડિલે કર્યા સિવાય, અને એનાથી ક્યારેક પણ એવી ક્ષતિ થાય તો તમારી એક કરતા અનેક વાર એના પોતાના પદની ગરિમાનો વિચાર કર્યા સિવાય તમારી પાસે માફી માંગશે. અહીંયા તો તમે માફી માંગવા મજબૂર થાવ. એટલે આ જે વર્ક કલ્ચર છે ને, આ જે માનસિકતા છે ને, એ સૌથી વધારે તો અમેરિકા જવા માટે ભારતના લોકોને ત્યાં ખેંચી રહી છે. ડોલરની જે વૈશ્વિકતા છે, ડોલરનું જે વૈશ્વિક પ્રભુત્વ છે, અને જે ડોલરના અહીં આગળ તમે 80-90 રૂપિયા આપો ત્યારે $1 પ્રાપ્ત થયો, ત્યાં તમે $1 કમાઈ અને 80-90 રૂપિયા, એટલે અહીંયા આગળ જે માણસ 20-25 હજાર રૂપિયા કમાતો હોય એ ત્યાં આગળ બહુ આસાનીથી 2-2.5 લાખ રૂપિયા મહિને પ્રાપ્ત કરી શકે, અને એમાંથી એને પોતાનો ખર્ચ કાઢતા એ ઘરનું પોતાનું દેવું હોય અથવા તો કંઈક એને સંપત્તિ જે કંઈ કરવું હોય પણ એ પોતાની બહુ બચત કરી શકે છે, ઘણું બધું કમાઈ શકે છે. આ ડોલરની જે વૈશ્વિક પ્રભુત્વ છે, ડોલરનું જે વૈશ્વિક સામર્થ્ય છે, એ પણ અમેરિકા જવા માટે બોલાવે છે. અને અહીંથી એવા સમર્થ લોકો પણ કેમ જવા તૈયાર થાય છે કે અહીંયા તો ટેલેન્ટની વધુમાં વધુ કેવી રીતે અવગણના કરી શકાય, ટેલેન્ટની વધારેમાં વધારે અવગણના કેમ કરી શકાય. આજે અમેરિકાની અંદર ભારતની ટેલેન્ટની માંગ એટલા માટે છે કે એ ટેલેન્ટને ત્યાં આગળ માન સન્માન મળે છે, યોગ્ય વેતન મળે છે, અને એને યોગ્ય
પ્રમાણમાં એના ધાર્યા કરતા વધુ વેતન મળે છે. અહીંયા તો સૌથી પહેલા કોઈ પણ સારી ટેલેન્ટ હોય તો પહેલા એની વર્ણ જોવામાં આવે છે. એ બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય, શુદ્ર છે એ જોવામાં આવે છે. પછી એની જાતિ જોવામાં આવે છે. એની જાતિ પછી એમાં પાછું એમાં સગાવાદ જોવામાં આવે અને આ બધું જોવા તો પાછું ભ્રષ્ટાચાર તો ખરો જ તે. જ્યારે અમેરિકાની અંદર તો ટેલેન્ટનો અવકાશ છે. તમારી આવી જે માનસિકતા છે ને એનો કોઈ અવકાશ નથી. બીજી વસ્તુ છે કે અહીંના લોકો ત્યાં આગળ જઈ અને સ્વાભાવિક છે કે એમને વધુ કમાવાની, વધારે બચત કરવાની અપેક્ષા હોય એટલે સ્થાનિક અમેરિકનો કરતા વધુ કલાક કામ કરે છે અને ત્યાં પણ ગેરકાયદેસર રીતે જે અમેરિકાના કાયદા પ્રમાણે જે એમને વેતન મળવું જોઈએ એની સરખામણીમાં કેશમાં એ લોકો વેતન લઈ અને અડધા ભાવે કલાકના ત્યાં માનો કે રેગ્યુલર $20 ચાલતા હતો, અહીંના ભારતીયો $10, $8, $5 જેવી ગરજ અને જેવું એ પોતાની ગેરકાયદેસર, એક તો ગેરકાયદેસર ત્યાં રહેલા હોય એટલે એ જાહેર એકમો ઉપર રીતે નોકરી ના કરી શકતા હોય અને ખાનગી એજન્સીઓમાં જ્યાં આ રીતે કામ મેળવતા હોય ત્યાં આગળ ઓછા ભાવથી, ઓછા વેતનથી કામ કરવું એટલે નોકરી રાખવાવાળા લોકોને ફાયદો છે અને જે લોકો આ રીતે ગેરકાયદેસર જે છે એને એ ફાયદો છે. બે રીતે શોષણ કરનારા અને શોષિતનો બેનો ફાયદો છે અને એના કારણે આ લોકો અમેરિકનના જે સ્થાનિક પ્રજા છે એની રોજગારી ઉપર મોટો કાપ મૂકી રહ્યો. તો સ્વાભાવિક છે ને, તમે તમારા જ ગામમાં કે તમારા શહેરમાં, તમારા રાજ્યની અંદર, ગુજરાતની જ અંદર વચ્ચે એક મહાન નેતા પેદા થયો હતો કે એણે પેલા હિન્દી ભાષી લોકો ઉપર હુમલા કરાયા હતા. અહીં ગુજરાતનો એક રાજકારણી એવો હતો કે ઉત્તર પ્રદેશના, મધ્યપ્રદેશ, બિહારના જે લોકો ગુજરાતમાં નોકરી ધંધા, અને એ લોકો જે બિન ગુજરાતીઓ ગુજરાતમાં આવીને જે નોકરી ધંધા કરે એ પણ કાળું વેતરું કરે છે, કાળી મજૂરી કરે છે અને એ લોકો 10x10ની એક ખોલીમાં 10 લોકો રહેતા હોય છે કારણ કે એ લોકો કમાવા આવે છે. ઉત્તર પ્રદેશ, બિહારના જે લોકો ગુજરાતમાં અહીંયા આવે છે એ લોકો કમાવા માટે આવે છે. એ લોકો શારીરિક બળના બહુ જોખમવાળા કામો કરતા હોય અને એમના રહેવા માટેની તો એ લોકોની પાસે અહીં પોતાનું મકાન ના હોય, ભાડાનું એમને પોસાતું ના હોય એટલે 10x10ની ખોલીમાં 10 લોકો પડ્યા રહેતા હોય, બાથરૂમના ઠેકાણા ન હોય, સંડાસ, એવા લોકો અહીંયા, અને છતાંય એની ઉપર એ મહાશયે સામૂહિક હુમલા કરાવવાનું આયોજન કર્યું હતું. હવે તો અમેરિકાના લોકોને એવું ના લાગે કે ભાઈ તમે અમારી નોકરી પર હક તરાપ મારી રહ્યા છો, તો શા માટે એ લોકો પણ એવું વિચારે કે તમારે આ દેશમાં ના રહેવું જોઈએ અથવા તો આ દેશમાંથી જતું રહેવું જોઈએ. બીજું કે અમેરિકાની અંદર એવો ઈગો હર્ટ નથી, ત્યાં ક્લાસ અને ક્લાસ્ટ નથી. ત્યાં આગળ ત્યાંનો મેનેજર હોય તો મેનેજર હોય કે કંપનીનો ગમે તેલો ઉચ્ચ અધિકારી હોય તો એનો જે નાનામાં નાનો કર્મચારી હોય એને પોતાનો સમવડિયો માને છે. એવું નથી માનતો આ કંપનીનો માલિક છું કે આ દેશનો એક સારો ઉચ્ચ કક્ષાનો બ્યુરોક્રેટ, એવું નથી માનતો. એ નાનામાં નાના કર્મચારીને, એટલે ત્યાં આગળ એક તો સમાનતાની ભાવના છે, બંધુત્વની ભાવના છે અને આ વાતાવરણ છે ને મુક્ત વાતાવરણ છે. અહીંના જે કલુષિત વાતાવરણમાં રહેલો નાગરિક ત્યાં જાય ને એટલે એને એક પ્રકારની બહુ સારામાં સારી મુક્ત હવા એના મગજમાં, એના દિલ દિમાગમાં કામ કરતી જાય ને એના કારણે એક અહીંથી જનાર લોકોનો બહુ સારી રીતે કામ કરવાનું. ત્યાં તો ક્લાસ અને કાસ્ટ બે નથી. કોઈ પ્રકારનું એવું નથી કે ભાઈ તમે બગીચામાં કામ કરો છો, ત્યાં કોઈ પણ કામ કરવાની, ત્યાં આગળ ટોયલેટ સાફ કરનારો માણસ પણ એ ગાડી લઈને જતો હોય અને એના સાથીને ખબર હોય કે ભાઈ મારો સાથી મિત્ર ટોયલેટ સાફ કરવાનું કામ કરે, સફાઈદાર પણ છતાંય એની સાથે કોઈ માનસિક સુખ નથી હોતી, એની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી હોતી. એ સાથે કોઈ પણ હોટલમાં સારી જગ્યાએ જવાનું હોય અથવા તો કોઈ જગ્યાએ એમના દેવળમાં જવાનું હોય તો ત્યાં સમાનતાથી એની પ્રત્યે એવા સુખથી જોવામાં નથી આવતું. ત્યાં હલકું કામ, ત્યાં કોઈ પણ કામને હલકું ગણવામાં નથી આવતું. એને કોઈ પણ કામને ધર્મે પ્રતિબંધિત અથવા તો દૂષિત નથી માનેલું. આ ભારતની સમાજ વ્યવસ્થા અને ભારતની ધર્મ વ્યવસ્થાએ તો કામને પણ હલકા ભારીનો દરજ્જો આપ્યો છે, કામને પણ કલુષિત ને પવિત્ર કામના દરજ્જા આપ્યા છે. અહીં બ્રાહ્મણો કરે એ જ કામ પવિત્ર કહેવાય અને સફાઈ કામદાર તમને આખી દુનિયાને સાફ રાખે, તમારી આરોગ્યનું જતન કરે, તમારા સ્વાસ્થ્યનું જતન કરે અને એવા કામ કરનારને હલકામાં હલકો દરજ્જો આપવામાં આવે છે. આ ક્લાસ છે અને ક્લાસ સિસ્ટમ
એ અમેરિકામાં નથી, માટે તમારે ત્યાં આગળ જવાની ઘેલસા છે. અને આ ઘેલસાએ અમેરિકાના શાસકોએ આજ સુધી જોયા કર્યું હોય તો એ લોકો જે તે પગલાં લઈ રહ્યા એમની દ્રષ્ટિએ તો સાચા, એમના કાયદાની દ્રષ્ટિએ સાચા. તમે તમારી રીતે સાચા ક્યારેય નથી. કેમ કે ગેરકાયદેસર એજન્ટોએ ગેરકાયદેસર રીતે ત્યાં આગળ અને ગેરકાયદેસર રસ્તે મોકલ્યા છે. અમેરિકામાં મોકલવામાં આવતા કોઈ પણ વ્યક્તિને ગેરકાયદેસર એના અમેરિકા નથી મોકલવામાં, એને વાયા મોકલવામાં આવે છે. અને વાયા મોકલી અને પછી જંગલના રસ્તે અથવા તો દિવાલો ખોદાયેલી અથવા તો દરિયાના માર્ગે એને ઘૂસણખોરી કરવામાં આવે છે. બીજી વસ્તુ એ છે કે અહીંથી જનારા લોકો તો ત્યાં મજૂરી કરવા જાય છે, પરંતુ ભારતના લોકોએ, ભારતના ઉદ્યોગપતિઓ, ભારતના જે ધર્મસ્થાનકો છે એમણે આવા લોકો માટે શું કર્યું? ત્યાં આગળ એમણે કોઈ અહીંથી તો પરદેશમાં જઈને તમે મંદિરો જ બાંધવાનું કામ કરો છો. પણ ભારતના લોકો, ભારતના ધર્મના જે પોતાના વડાઓ કરતા હોય એ લોકો પરદેશમાં જઈને મંદિરો બાંધે, પરદેશમાં જઈને આવા લોકો માટે સારી શાળાઓ, સારા દવાખાનાઓ આ બધું કેમ બાંધવાનું વિચાર? માત્ર મંદિર, આ મંદિરો આ દેશનું કલ્યાણ કર્યું હોત આ દેશના લોકોનું, તો એમણે પરદેશમાં જવાની એની અબળખા ના રહી હોત ને, એ લોકો પણ સારી રીતે અહીંયા રહી શક્યા હોત. અહીંયા તો મંદિરો બાંધવા છે, મંદિરો તાયફા કરવા છે. અને પેલા ઘેટા બકરા તમે પૂરો આજે જે ડોનાલ્ડ ટ્રમ્પને જે અમૃતસર એના લશ્કરી વિમાનમાં જે 104 લોકોને મોકલી આપ્યા, એ 104 લોકોના હાથમાં કડીઓ છે, પગમાં કડીઓ છે, એની કમરે પણ બેલ્ટ છે. અને અમાનવીય રીતે એમને 40 કલાકની મુસાફરી કરવાના સમય દરમિયાન પણ એમને ત્યાં મુક્ત શ્વાસ લઈ શકે એવું વાતાવરણ નહોતું. પેલા લશ્કરી કાર્ગોની અંદર, લશ્કરી ડબ્બાની અંદર મોકલેલા છે. લશ્કરી વિમાન કેવા કરતા લશ્કરી ડબ્બો કેવો વધારે યોગ્ય છે. કોલંબિયા દેશની ખુમારી જુઓ, એણે અમેરિકાના વિમાનને લેન્ડ કરવા ન દીધું. તમે પાછું લઈ જાઓ, મારા દેશના નાગરિકોને હું માનવીય ગૌરવ સાથે મારા દેશના વિમાન મારફતે લઈ જઈશ. જ્યારે તમે અમેરિકાની અંદર મોદીના નારા લગાવડાવો છો, ત્યાં આગળ મોટા ફંક્શનો કરવા છે અને ત્યાં વાહવાહી બોલાવી છે, અને એ દેશમાંથી જ્યારે ગેરકાયદેસર આ દેશના નાગરિકોને મોકલવામાં, તો એનું માનવીય ગૌરવ જળવાય, એ લોકોની પણ કંઈક સંવેદના છે, એમની પાસે પણ લાગણીઓ છે, એના પરિવાર છે, એનો સમાજ છે, એ લોકોને પણ કંઈક ફિલિંગ થતું હશે. જે એ બધા જ 104 લોકો જે પાછા આવે છે એ હિણપત ભર્યા ભાવથી પાછા આવે છે. કેટલાક પરિવારો તો ગુપ્ત વાસમાં જતા રહે, અજ્ઞાતવાસમાં જતા રહે છે કે અમે લોકોને શું મોઢું બતાવ્યું, અમે તો અમેરિકા જઈને આમ કરીશું તેમ કરીશું એવા બણકા ફૂંકતા હતા. દેશમાં પાછા આવે ત્યારે વળી પાછા અમેરિકાના પોતાના ઈગોની બહુ મોટી બડાઈ વાગતા હતા. અને આ રીતે મોકલવા છતાંય વળી પાછા એસ જયશંકર છે, એ કયા દેશના વિદેશ મંત્રી છે એ એમના સવાલ ઉપરથી વિચારવું પડે. એમ કે ભાઈ આ તો અમેરિકાની એવી નીતિ છે એટલે એ આ રીતે મોકલવી પડે. અમેરિકાની નીતિ ભલે હોય, એને જે ઇલીગલ ઇમિગ્રન્ટ છે એને પાછા મોકલી દેવા, એ અમેરિકાની નીતિ છે. પણ અમેરિકાની નીતિ એ નથી ને કે ભાઈ એને લશ્કરી વિમાનમાં મોકલવા. અને એ અમેરિકાની એ નીતિ તો નથી ને કે ભાઈ ભારતના વિમાનની અંદર તમે તમારા આ લોકોને ના બોલાવી શકો, એવી નીતિ તો નથી. તો છતાંય તે આજે આ ભારતના શાસકોએ આટલા બધા બણગા ફૂંકવા છતાં અમેરિકાના એક પણ પગલાંનો વિરોધ નથી કર્યો. અમેરિકાનું એક પણ કૃત્ય અયોગ્ય છે, ગેરવ્યાજબી છે એવું નથી કહ્યું. પણ એસ જયશંકર તો પાછા એમ કહી રહ્યા છે કે આ તો અમેરિકાની નીતિ છે. એટલે એસ જયશંકર એ અમેરિકાના વિદેશ મંત્રી છે કે ભારતના વિદેશ મંત્રી? એ ભારતના લોકોનો વફાદાર છે કે અમેરિકાના લોકોનો વફાદાર છે? જે એનઆરઆઈ પાસે તમે તમારા નારા લગાડવા છો, તમારી નીતિઓનું ત્યાં આગળ બણગા ફૂટવા છે. વળી પાછું આટલી બધી નાલેસી છતાં એમ તો વિશ્વ ભારતની સામે જોઈ રહ્યું છે. શું જોઈ રહ્યું છે? તમારી નાલેસી, તમારી બદનામી જોઈ રહ્યું છે. વિશ્વ ભારત પાસેથી માર્ગ લઈ રહ્યું છે. ભાઈ શા માટે આ બધી આટલી બધી હલકી માનસિકતા શા માટે વ્યક્ત કરવી પડે છે? આટલું બધું ચારે બાજુથી આખી દુનિયાની અંદર ભારત થૂથું થઈ રહ્યું છે. પહેલા એણે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના પ્રધાનમંત્રીને આમંત્રણ આપ્યું, એટલે પ્રધાનમંત્રી પદની ગરિમાનું એને ઓછું
આકલન કર્યું છે. ફરી એને બીજી બ્રિક્સના દેશો એટલે બ્રિક્સની દેશોની અંદર તો રશિયા, ચીન, બ્રાઝિલ ને ભારત છે. તો એમને ટેરિફની ધમકી આપી અને એ બાકી હતું તો વળી પાછું આજે ભારતના ઇલીગલ ઇમિગ્રન્ટ છે એને આ રીતે અમાનવીય રીતે મોકલી આપી અને ભારતની ખૂબ મોટી બદનામી કરી છે. આ બદનામી કરવા છતાંય ભારતના લોકો જે અને એમાં જે ગુજરાતના આટલા 33 જણા જે પાછા આવ્યા છે, તમે પાકિસ્તાનના નાગરિકોને, અફઘાનિસ્તાનના નાગરિકોને હિન્દુ નાગરિકોને નાગરિકતા આપવાની વાતો કરો છો, એના માટેની જાહેરાતો કરવામાં આવી. ભાઈ, એમના નાગરિકતા આપતા પહેલા પણ તમારા દેશના લોકોને એનું માનવીય ગૌરવનું પુનઃસ્થાપન થાય એવું કેમ નથી વિચારતા? આ તો ચારે બાજુથી સમગ્ર રીતે ભારતના શાસકોની નિષ્ફળ વિદેશ નીતિનો નમૂનો છે. ભારતનું સ્થાન ક્યાં છે? વિશ્વગુરુ હોવાની વાતો કરવાનો, બણગા મારવાનું છોડી દો. તમે વિશ્વગુરુ નહીં પણ તમે દેશગુરુ બનવાની હજુ તો ક્ષમતા કેળવવાના ખૂબ વર્ષો લાગશે. અમેરિકા તો 200 વર્ષથી આ દેશ અને આખી દુનિયા ઉપર શાસન જમાઈ રહ્યું છે. અને હવે પાછી એક હમણાં નવી પાછી એક પ્રક્રિયા ચાલુ કરી છે કેટલાક કટ્ટરવાદી સંગઠનો કે ભાઈ જે અદાણીને ગૌતમ અદાણી સામે જે એક્શન લઈ રહેવામાં આવે છે એ તો એમ કે ભારતનો એક ઉદ્યોગપતિ સમગ્ર વિશ્વનો મહાન ઉદ્યોગપતિ ના બની શકાય માટે અમેરિકાએ જેમ ઈરાકને, ઈરાનને, રશિયાને જે રીતે ખતમ કર્યા એ રીતે ભારતને ખતમ કરવા જઈ રહ્યું છે અમેરિકા. માટે અદાણી સામે અદાણીના બચાવનામા માટે પાછા આ લોકો બહાર આવી ગયા છે. અદાણીના બચાવનામા માટે તમે આવી શકો બહાર એ બરોબર છે, પરંતુ અમેરિકાએ જે તમારી સાથે આ છેલ્લા 20 જાન્યુઆરીથી અત્યાર સુધીનો અમેરિકાનો જે વ્યવહાર છે ને એનું જે વર્તન છે, એને જે સ્ટેપ લીધા છે, તો એમાં તમે એનો અમેરિકાનો ક્યાં કઈ રીતે વિરોધ કરી રહ્યા છો એ તો કોઈ શબ્દો તમારી પાસે નથી, તમારી પાસે કોઈ વાત નથી અને તમે એવું રજૂઆત કરવાની તમારી કોઈ નૈતિક હિંમત પણ નથી અને નૈતિક સક્ષમતા નથી. માત્ર ને માત્ર બે ઉપજાવી કાઢેલી વાતો, ઉપજાવી કાઢેલી સ્ટોરીઓ દ્વારા તમે વિશ્વગુરુ અને વિશ્વ નેતા બનાવવાની વાતો બહુ ખોટી છે. ટૂંક સાર એટલો છે કે અમેરિકામાં જવાની જે ઘેલસા છે અને એ ઘેલસાએ ભારતના વૈશ્વિક રીતે ભારતની બદનામી કરાવી છે અને એ બદનામી તો ભલે થઈ, પરંતુ ચીનમાંથી જે કેટલાક વર્ષો પહેલા વેપારીઓને ચીને જ્યારે એરેસ્ટ કરવામાં આવ્યા હતા ત્યારે એક શાસકે એવું કહ્યું હતું કે મેં લાલ આંખ બતાવી અને ચીને છોડી મૂકવા પડ્યા. તો અત્યારે તમારી લાલ આંખ ક્યાં ગઈ? અત્યારે એ લાલ આંખ ક્યાં ફરવા ગઈ છે? રજા ઉપર ગઈ છે. એ જ લાલ આંખ અમેરિકાને બતાવી હોત તો ભારતના 104 લોકોનો અમાનવીય રીતે, અનૈતિક રીતે જે ડિપાર્ટ કરવામાં આવે એ અતિશય ખોટું છે. ભારતનું સ્વાભિમાન ઉપર મોટો ઘા છે. અત્યારે તો આ બાબત ઉપર આટલી જ વાત કરીએ છીએ, પણ હજુ ફરી એક કરતા વધારે વખત આ વાત ઉપર આપણે ચર્ચા કરીશું. આ જ વાત ઉપર તમારા મત પણ જાણવા છે અને ફરી વખત હું આ વિષય લઈ ફરી હાજર થઈશ. તમને ફરી એક વખત વિનંતી છે, તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં તમારા વિચારો મને જણાવી શકો. ઘણા લોકોને મને ખ્યાલ આવે છે કોમેન્ટમાં એવું ઘણા લોકોને એમ નથી ગમતી અમુક બાબતો, કારણ કે પેલા ભૂંડ ભક્તોની જેમ હાજિયા કરતા ભૂંડ ભક્તોની જેમ વાંચ્યા, સમજ્યા, વિચાર્યા સિવાય પેલા ભૂંડની જેમ ડોકો ધોળાવતા અમને નથી ભાવતું, એટલે અમે સત્ય રજૂઆત કરીએ અને ઘણા બધા લોકોને એ સત્ય રજૂઆત નથી ગમતી. પરંતુ જે મારી જે સત્ય વાત હોય, જ્યાં આગળ સત્યનો રણકાર છે એવી વાતને તમે સમર્થન કરો એવી અપેક્ષા રાખું છું. આવજો.